ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, માણસ આખો દિવસ કામે વહી જાય અને પક્ષી આખો દિવસ એના દાણા હાટું, એના પેટ હાટું સરવા વહી જાય. બે વ્યક્તિ આખો દિવસ બહાર વયા જાય અને ઠાકા પરાકા સાંજે ઘેરે આવે તો બહારનો ઠાક ઘેરે આવીને ઉતરે. મિત્ર, તો ઘેર જેનો માળો હોય, જેનું ઘર હોય, એ માળો જ ન હોય તો કેવું થાય મિત્ર? એટલે મારે તમને એટલું જ કહેવું છે કે મિત્ર, થાય તો કોઈકનો માળો બાંધવામાં મદદ કરશો, કોઈનો માળો વીખવામાં મદદ નહીં કરતા. મિત્ર, જેનો તમે માળો વીખ્યો છે ને, અટાણે તો તમારી પાસે શક્તિશાળી અને તમે બહુ એમ થતું હોય કે અમે કંઈક સહી, પણ જ્યાં સુધી કોઠીમાં ઘઉં ભીર્યા હોય અને ઉપર ગોદડા નાખ્યા હોય, તમે કોઠીનું ખાનું નાનકડું હોય ખાલી કરો, ખોલો તમે ત્યાં ઘઉંના દાણા આવે. ઘઉં ફૂટી જાય પછી કાંઈ ગોદડા નાના એવા ખાનામાંથી આવે નહીં. એની આપને આપ ઢાંકણ ખોલવું પડે છે, પછી જ ગોદડા નીકળે ને. મિત્ર, પરમાત્મા પાસે હિસાબ કિતાબ અને હકીકત શું છે ને શું નહીં ને, એની પાસે કાંઈ મીક લખાણ છે. મિત્ર, જ્યાં સુધી તમારા કર્મ હારા છે, તમારા પુણ્ય હારા છે, ત્યાં સુધી દુનિયાનો કોઈ બી તાકાત તમારો વાળ વાંકો નહીં કરીએ. કે શ્રી કૃષ્ણએ શિશુપાલને કીધું હતું કે શિશુપાલ, તારી હો ભૂલ ખુદી તને હું માફ કરીશ. હોની માથે 101 ભૂલ થાય ને, હું માફ નહીં કરું. તો મારો 52 ગજની ધજાવાળો મારો કાળિયો ઠાકર તમે શું માનો છો? જ્યાં સુધી તમારી પુનાઈ છે ને, ત્યાં ખુદી જ તમે સમકતા રહો. અને જ્યારે તમારું કર્મ તમારા ફૂટી જાય ને, તે દિવસે તમારી વ્યાજ ખોતું તમારે ચૂકવવું પડશે. મિત્ર, ત્યારે તમારી પાસે આંસુ સિવે, પસ્તાવા સિવાય બીજું કંઈ જ નહીં હોય. એટલે તમે સારા કર્મ કરજો અને થાય ને તો કોઈકની મદદ કરજો, કોઈનું તોડતા નહીં. મિત્ર, ચાલો, તમને મારો વિડીયો કેવો લાગે છે મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. નવા હોય તો ફોલો કરી લેજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.